હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. શિયાળો શરૂ થઈ ગયો છે તો આજે આપણે ખજૂરના ડ્રાયફ્રૂટ લાડુ બનાવીશું. આ લાડુના ઘણા બધા ફાયદાઓ છે. તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો. બનાવવામાં સાવ ઓછો સમય લાગે છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. મેં અહીંયા 2 ચમચી જેટલું ગાયનું ઘી લીધેલું છે. ઘી ગરમ થઈ જાય પછી તેમાં અડધા કપ જેટલા કાજુ ઉમેરવાના છે. તેની સાથે અડધા કપ જેટલી બદામ ઉમેરી દઈશું અને તેની સાથે આપણે અડધા કપ જેટલા પિસ્તા ઉમેરીશું અને અડધા કપ જેટલા મેં અહીંયા અખરોટ લીધેલા છે. ડ્રાયફ્રૂટ છે એ તમારા પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. બધા જ ડ્રાયફ્રૂટને મીડિયમ ગેસ ઉપર આપણે શેકી લેવાના છે. ડ્રાયફ્રૂટનો કલર છે એ ચેન્જ નથી કરવાનો, બસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને શેકવાના છે. ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે, હવે આપણે તેને એક ટ્રેમાં લઈ લેશું. મેં અહીંયા 1 કપ જેટલું ટોપરાનું જાડું ખમણ લીધું છે. ખમણને પણ આપણે મીડિયમ ગેસ ઉપર આ રીતના હલકું શેકી લેવાનું છે. ખમણ શેકાઈ ગયું છે તો આપણે તેને પણ એક ટ્રેમાં કાઢી લેશું. અહીંયા 1 ચમચી જેટલું ઘી આપણે પાછું એડ કરી લેશું. તે ઘીમાં આપણે કિસમિસને શેકી લેવાની છે. મેં અહીંયા અડધા કપ જેટલી કિસમિસ લીધેલી છે. કિસમિસ છે એ ઘીમાં શેકાઈ જશે એટલે આ રીતના ફૂલી જશે, ત્યારે આપણે તેને ટ્રેમાં કાઢી લેશું. હવે અહીંયા મેં 2 મોટી ચમચી જેટલા સૂર્યમુખીના બી લીધા છે. 2 મોટી ચમચી પમ્પકિન બી લીધા છે. તેની જ સાથે 2 મોટી ચમચી તરબૂચના બી લીધેલા છે. આ બધા જ બીજને આપણે સારી રીતના શેકી લેવાના છે. એકદમ શેકાઈ જશે ત્યારે તે ફૂલીને સરસ થઈ જશે, ત્યારે આપણે તેને એક ટ્રેમાં કાઢી લેશું. મેં અહીંયા અડધા કપ જેટલી અળસી લીધેલી છે. અળસીને પણ આપણે એકદમ ફૂટી જાય ત્યાં સુધી શેકી લેવાની છે. અળસી છે એ ફૂટવા માંડે ત્યારે આપણે તેને એક ટ્રેમાં કાઢી લેશું. મેં અહીંયા 2 ચમચી જેટલું ઘી લીધેલું છે. તેની અંદર 300 ગ્રામ જેટલો ખજૂર ઉમેરી દેશું. ખજૂરને આ રીતના આપણે ઘીમાં શેકવાનું છે. તેની સાથે મેં અહીંયા 4 નંગ જેટલા અંજીરને આવી રીતના ઝીણા કટ કરી અને લીધેલા છે. અંજીર અને ખજૂરનો સાથે ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. અંજીર અને ખજૂર એકબીજા સાથે સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાના છે. તમે જોઈ શકો છો કે અંજીર અને ખજૂર સરસ મિક્સ થઈ ગયા છે. તો આપણે તેને 5 મિનિટ માટે ઠંડા થવા દેશું. આપણા જે ખજૂર અને અંજીર છે તે સરસ ઠંડા થઈ ગયા છે. એક મિક્સર જારની અંદર આપણે જે શેકેલા બી હતા તે લેશું અને તેની સાથે આપણે જે અળસી શેકેલી હતી તેને પણ ઉમેરી દેશું. આપણે આ અળસી અને બીનો એકદમ પાવડર નથી કરવાનો, પરંતુ તેને અધકચરા છે એ ક્રશ કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે આપણે રિવર્સ બટન બાજુ ફેરવી અને સરસ એવા અધકચરા પીસી લીધા છે. હવે આપણે જે ખજૂર તૈયાર કરીને રાખ્યો હતો તેની અંદર આપણે ધીમે ધીમે બધા જ ડ્રાયફ્રૂટ છે એ એડ કરી દઈશું. મેં અહીંયા શેકેલા જે ડ્રાયફ્રૂટ હતા સૌપ્રથમ તે એડ કરેલા છે. ત્યાર પછી તેની અંદર આપણે શેકેલું ખમણ છે તે એડ કરી દઈશું. ત્યાર પછી આપણે જે બી છે એડ કરી દેવાના છે. ત્યાર પછી આપણે તેની અંદર કિસમિસ છે તે ઉમેરી દઈશું. તેના પછી મેં અહીંયા 3 મોટી ચમચી જેટલા ખસખસના બી લીધેલા છે. તે ઓપ્શનલ છે. ત્યાર પછી મેં અહીંયા સૂકી ખારેક છે તેનો આ રીતના ઘરે જ પાવડર બનાવી અને તે એડ કરેલો છે. આ પાવડર છે એ માર્કેટમાં પણ મળી રહી છે. ત્યાર પછી તેમાં 1 ચમચી જેટલું એલચી પાવડર છે એ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેવાની છે. આ રીતના હળવા હાથે તમે ચોળતા જશો તો ખજૂરની અંદર બધું જ ડ્રાયફ્રૂટ છે એ સરસ રીતે મિક્સ થઈ જશે.
તમને જો આ રીતના કોરું મોરું લાગતું હોય તો 2 ચમચી જેટલું ઉપરથી ઘી ઉમેરી શકો છો. ઘી ઉમેર્યા પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતના આપણે ચોળતા જશું એટલે બધું જ ડ્રાયફ્રૂટ છે એ સરસ રીતે એક સરખું ખજૂરની અંદર મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો ને કે ખજૂર છે એ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે આ રીતના હાથમાં થોડું બેટર લઈ અને હળવા હાથે તેને દબાવતા જશું અને આ રીતે ગોળ ગોળ ફેરવી અને લાડવાનો શેપ આપીશું. તમે જોઈ શકો છો લાડવા બનાવવા કેટલા સહેલા છે. બસ થોડુંક એવું બેટર હાથમાં લેવાનું અને તેને લાડવાનો શેપ આપવાનો. આ રીતના આપણે બધા જ લાડુ તૈયાર કરી લીધા છે. હવે તેને એક સર્વિસ ટ્રેમાં સર્વ કરી લેશું. જોયું ને લાડવા બનાવવા કેટલા સહેલા છે. એક વખત જરૂરથી બનાવીને ટ્રાય કરજો. આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.